એ પછી શું આવે? પપ્પુભાઈ, એક બિલાડી જાડી ફ્રી કાર સેવા આણંદ સિટી. અમે દર રવિવારે આ છોકરાઓ માટે કંઈક ને કંઈક એક નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ. પણ આ રવિવારથી અમે આ છોકરાઓ માટે અભ્યાસનો બી એક કાર્યક્રમની વ્યવસ્થા કરી છે. એ લોકો માટે નોટ, પેન્સિલ, રબર અને અમારી જોડે એક મારા મિત્ર છે જે ખેતીવાડીમાં જોબ કરે છે અને સાથે સાથે એમની જોડે થોડોક અભ્યાસ કરવા માટે બી એમને કરાવવા માટે બી અહીંયા એમનો ટાઈમ ફાળવશે. દર રવિવારે અમે અચૂકથી આ છોકરાઓની મુલાકાત લઈશું. મોટાભાઈ, તમારું નામ શું છે? રોનકભાઈ મિસ્ત્રીભાઈ, જે ખેતીવાડીમાં જોબ કરે છે, પણ આ છોકરાઓ માટે થોડોક એમની માટે ટાઈમ કાઢશે. અને દર રવિવારે અમે શનિવારે રવિવારે આ છોકરાઓને અભ્યાસ માટે અમે થોડા એમની માટે આવતા રહીશું. એમને અભ્યાસ થોડો ઘણો કરાવીશું. તમે જોઈ શકો છો કે આ છોકરાઓને આપણે બેઝિક પહેલાં એમને જેટલું ફાવે એ રીતે અમે અભ્યાસ કરાવીએ છીએ. આગળ બી અમે એમને અભ્યાસ કરાવતા રહીશું અને શિક્ષણને લગતું અમે એમને અભ્યાસ કરાવતા રહીશું. આવી જ રીતે અમારા એક માસ્ટર સાહેબ અમારી જોડે જોડાયેલા છે. તમે જોઈ શકો છો અમે આવી રીતે થોડી વ્યવસ્થા કરેલી છે. તો એક બિલાડી જાડી ફ્રી કાર સેવા આણંદ સિટી.